ફાઇનલી આ તો છે ને જેનકા પવન હોય ને એનકેલી પવન એટલે કે પંખો ઓટોમેટિક ફરી જાય. બહુ ફાઇનલી મિત્રો આપણે ઓલી ટેકરે સેડ્યા ને ઝાકા જાય એ પણ ઝાકા જાય એનું કારણ છે કે ઊંચું કેટલું તમે જોજો. આ પથ્થર કેટલો ઊંચો છે ને એ ઓલી સાઈડ હું પાછો તમને દેખાડું. તમે જોજો ઝાકા વૈયા જાય ને ભલે ઝાકા વૈયા જાય. હું ત્યાં ગયેલો હતો એ હું તમને કહું હમણાં. ઓ ભાઈ ઘડી પેટિંગ કરજો. ઓહો એ ભાઈ હું છે ને ભાઈ ઓલા પણ આવીને ભાઈ બેઠો ને ઝાકા ગયા પછી મેં કીધું ઉતરો હવે હાલો. આ એની કરતા ઊંચો છે અહીંયા છેડે તો મારા ઝાકા EC ડબલ શું કહું યાર તો એવું છે. વાહ તરીકે કેવો પથ્થર ભયંકર. વાહ આમાં મજા આવી. આવી રીતના અંદર દરિયો છે ભાઈ. આમાં નવીન જગ્યા. શું અહીંયા કંઈક ગળી જોઈ હતી. બાબો બીક લાગે એવું છે રે બાપ રે બાપ. બાપા અહીંયા આ તો જો અહીંયા કરોડિયો ટીંગાઈ 1 કરોડ જો કેવા ગુફા આમ જુઓ. પાણી આવે બોલો. હે ભોળાનાથ ચાલો મિત્રો અમારે વિશ્રામભાઈ બેઠા ને ના જઈએ ને અમે આમ જો કેવી ગુફાની અંદર ગળી ગયેલા છીએ. તો ભાગે ભાઈ ઝાકા દાખે હો ને. જો ભાઈ તો આમ કેવું છે મસ્ત હતો કે એનું કારણ એ છે કે આ દરિયામાં તો આમ સીપના વાળા પાણા છે. બોલે તો આવા સીપના આ સફેદ જે છે કે બધા એ વાગી જાય એવા સીપના કહેવામાં આવે ને આમાં બહુ ધ્યાન રાખવું પડે. બધા સીપના વાળા જ પાણા છે. એક ઓલરેડી તમે જોઈ શકતા છો મિત્રો. અને ફાઇનલી આમાં હાલવું હોય તો આ બહુ ડેન્જર આવે. પગ તરત કાપી નાખે તરત. ફાઇનલી પાણી આવી જશે ને વેસરામભાઈ જાય છે તણી લેવાના. આપણે તો આમ શાક ગોતી લીધું છે તમે ફાઇનલી જોઈ શકતા છો. આ આપણું મેઢું છે આવડું. આ લીંગા તોડી લેખા વિશ્રામભાઈએ. અને આ કાંઈક તળિયા છે અને ડોઈશું છે. નવીન લોકેશનમાં આવીએ તો આપણે ડોઈશું તો પાછું જડી જ જાય છે એવું છે ને. પાણી તો ઘણા બધા આવી ગયો. બેકની નજીક પાણી આવી જાય અને એટલું શાક જડી ગયું છે આપણને. એટલું શાક જડી ગયું છે ભાઈ. આપણે મચ્છી પકડવાની જાળી બિસાવેલી છે ને 80 આમ છે ને એક જાળી વિશ્રામભાઈ લઈને આવે છે. હવે કેટલું આવ્યું છે કેટલું નહીં જોઈ. એ જાળીમાં મુરતની જાળી મેકેલી મુરતની જાળીમાં શું આવે છે જોઈ. ચાલો ને પાણ ઉસકવું. ओ माय गॉड तड़िया मिल गया मेरे को. तड़िया देखो डोशी बीजी तीजी ले बोलो. वाह ओ हैं क्या बोलो अंदर पीस में कहीं छोड़ो एम की बोलो. हाँ कोरे कोरे એવું કાંઈ આવેલા કાંઈ નહીં. વેસરામભાઈ બહુ દૂર છે અને તણિયું લે છે. આપણે નજીક ઊભા છીએ બોલે તો કાંઠે ઊભા છીએ કિનારા ઉપર. કેમ હું લેવું ભાઈ આ સામાન બધું ઢળીને ભેગો કરું છું ભાઈ. તો હું અહીંયા કામ કરું છું લે તો વેસરામ બીજી તણી લઈને હલાવવાની. એક તણી લેવી તો આપણે પકડી દીધી. એક શેળવીને 2-3 શેળવીને બસ એવા એમ કહેતો. તો આમાં કાંઈ એવું નથી. આપણે બીજા લોકેશન આવ્યા ને તો અહીંયા મચ્છી છે નહીં અને આપણે તો બેઠા છીએ ને વેસરામભાઈ હલાવે છે. ચાલો કાંઈ એવું છે ભાઈ તને લેપટ્યું
તો 3 લેમ્પટી આવી ભાઈ ઓલી તણીમાં નદી તો આપણે 1 અને 3 તણીયું મેકેલ્યું છે ઓલા ભાઈને એમ તો 2-3 માછલી આવી ગયું બીજા કોઈ ભાઈ છે ને એને જો મિત્રો ફાઇનલી વેહરામભાઈ હલાવે છે ધીમે ધીમે બગડતા કાદામાં કેમ કે સપલા કાઢીને ગયેલા હતા ગારો હતો નથી હવે કાદામાં હાલવું ભી પડશે અને આપણો સામાન ઓલા પણ મીકેલો છે આપણે હાવ નજીક પાણી પૂકી ગયું છે હાવ કિનારે દરિયો આખો નજરના પગે ના સુધી ખાલી તો યુવાના આવેલા હતા બાકી મોજા તો આ દરિયે છે ખરાબ ઓલરેડી અને ઓલા પણ છે કોટડા ઝાખું દેખાતું છે અત્યારે તો અને ધુમ્મસ થઈ ગયું છે હવામાન હાવ શું કહેવાય કે ખરાબ થઈ ગયું છે વરસાદ થઈ જવાનો છે હવે પણ આ એક હવામાન હવે ચોખ્ખું થઈને આપણા ઘરે કાદી ખોલવાઈ જાય તેવો વરસાદ થાય દાંત કાઢતો મિત્રો ફાઇનલી છે ને આ એક માછલી આવી ને 2 શિયાળ આવ્યા કવડું મોટું તળણીનું પીસ હતો કા તોય કાંઈ નહીં આ બીજા દરિયા આવ્યા તોય શાક નથી ભાઈ તો આ દરિયા તો પાછો આવવાનું થતો નહીં હવે બીજા દરિયા આવવાનું છે નવીન દરિયા ચાલો મિત્રો કુપીના દરિયાથી આપણે જો વિદાય લઈ છીએ બોલો તો ભાજી છીએ હવે કુપીના દરિયાથી ભાગ્યા છીએ શાક 2-3 વસ્તુ 10-12 વસ્તુ આવી ગયું થોડું ઘટી શકું શાક ચાલો મિત્રો પાછા હતા અહીંયા પૂગી જાય આપણે જંગલમાં હાલતા જાય છે આમાં તો તમરું ઉભ્યું બોલો આ વિશમાં છે ને આ પાણી મતલબ દરિયાનું બોલો એ દરિયો છે ને એનું પાણી 80-90 આમાં આવે દરિયાના પાણીનું ખડ બોલો લો તમે તો જોયું ખારા પાણીમાં ખડ થાય એવું કોઈ જોયું છે વેરામ આપણે દેખાડી દઈએ જુઓ આ મિત્રો ખારા પાણી કાયમી કામ આવે છે ખાસ જવડો ને ખારું પાણી કાંઈ ડેલી ઉઠીને આવે અને તમરા દુનિયાના લાગટ ઉગી જશે અને દરરોજ પાણી આમાં ખારું આવે તો એ દિન લીલું ઘાસ ઊભું છે ભાઈ અને ભાઈ તડકો આમ જુઓ ગરમી થાય પુષ્કળ મજા આવે ભાઈ દરિયામાં રખડવાની બહુ મજા આવે અને બહુ મજા આવે મચ્છી અને ઝાડ ને ઠેલિયો ને બધું બાવળીમાં ટીંકડવાનું શરૂ કર્યું છે હવે અમે કેમ કે અમારે એક નવીન જગ્યાએ કંઈક નવું લોકેશન જોવા જવું છે ભાઈ જશે અને અમે એક પંખો છે ને દરિયામાં હતા ને એવા દેખાતો હો તે અમે જઈએ છીએ પંખે પર દર્શન કરવા પંખાના જોવા જવું છે શું છે એમ કેવું છે એમ ચાલો તો આવી રીતના જાય છે ને કંઈક દેખાવા મળ્યો છે પંખો આપણને અને અવાજ આવે છે તમે સાંભળતા છે અહીંયા વિશ્રામભાઈ કહે કે પહેલાં એક બાપુ અહીંયા રહેતા એમ અને એક પંખો તો હેઠો પીડ્યો જોવો દે એટલે બોલ વાહ એટલે આ સિસ્ટમ સારી કર્યા છે કે છે અમારી બેટી તાતા જોઈએ ને તો એક કટ આવે પહેલાં ને પછીની પાછી કટ આવે ને પછી પાછું પાણી આવે બોલો 3-4 કટ આવે ને પછી પાણી આવે તો આ કંઈક અલગ પ્રકારનું છે બનાવેલું અને આ તો અઘરી સિસ્ટમ છે ભાઈ આપણે આવા કામની અને જંગલમાં મંગલ કરેલું છે અહીંયા ગમે એ સાધુ હે આ શું છે અહીંયા મને એમ લાગે પાણી આવતું છે સેકલાન પીવાનું પાણીનો કુંડ બનાવેલો છે હે એનો ઘટન વેર હે ભાઈ ડંકીનું પાણી કાઢવાનું ડંકીનું ભૂંગળું છે એ પંખાથી ઓલા પણ બાપુની જગ્યા છે તો બહુ અહીંયા ભયંકર જંગલી વૈસે રહેતા છે બહુ અઘરું પીડ્યું છે ના કબો ગાયો એટલે ભયંકર મહેનત કહેવાય કે એટલે પાણી પાછું આવે જ રાખે આ પંખો ભરતો ફાઇનલી આ તો છે ને જેનકા પવન હોય ને એનકેલી પવન એટલે કે આ પંખો ઓટોમેટિક ફરી જાય એવો પવનની સિસ્ટમ વાળો પંખો છે ભાઈ અને આને બ્રેક લાગતી છે કે નહીં લાગતી એ આપણને બહુ ખબર નથી પણ અત્યારે થોડું તૂટી ગયેલું છે પાણી આવતું નથી પાણી કુઈમાં છે અને જંગલની વચ્ચો વચ્ચ છે કુપીના દરિયા આપણે આવેલા હતા ના ચલો કેવી છે પવન વધે એટલે પીડાઈ વધે હો ભાઈ બહુ ખરેખર આ છે ને બહુ મોટી જગ્યામાં કુંડ બનાવેલો છે ને આમાં મને એમ લાગે મારા અનુભવ પ્રમાણે આમાં સેકલાઈ બધા પાણી પીતા છે અને વેસરામ તો કે એમ નાવા ધોવાનું કદાચ ને બનાવેલું હોય પણ નાવા માટે તો આવું લગભગ ન હોય કુંડ છે બધા જનાવરો આમાં પાણી પીવા આવતા છે આ એવી રીતનો કંઈક કુંડ બનાવેલો છે પાછા પૂકી ગયા છે તો દાદા થેન્ક યુ તમારો આભાર ને ધન્યવાદ અમારી ધ્યાન દેખ રાખી કાંઈ છું નહીં અમારે વેહરામભાઈ કેમ કે પીણો શકે એટલે ગાડી ઓછી હાલે છે ભાઈ અને આમાં ધીમે વાંકો ગાડી આમ અને આવી કંઈક જંગલમાં કેડી છે ને કેડીમાં ધીમે હાલા જઈએ છીએ ને બહુ તરીકો છે કા માન મિત્રો કેટલી મહેનત કરી હતી જંગલમાં બહાર નીકળ્યા જંગલમાં લઈને જો વિશ્રામ હાલ્યા છે ને અહીંયા પાછું પાણી આવી ગયું ને આમાં તણિયું બધા મેઘે છે જો ઓલા પણ છે 2 જણા ઓલા પણ છે એક ભાઈ ઓલા પણ છે આ સાઈડ ખાડો છે પાણીનો આ ખારું પાણી છે ને આમાં બહુ માછલા છે પણ હવે મારું બેટું વેસરામની જગ્યા ઓછી છે
મિત્રો ભૂખા થઈ ગયા અમે પાછા તો અમે છે ને સોડા પડે પી અહીંયા વિશા કોટલા ભૂગી જાય ક્યાં વિશ્રામ વિશા કોટલા ભૂગી જાય તો આવી રીતે ચોકલેટ પકલેટ ચાલો મિત્રો તો એટલું કંઈક શાક આવી જશે ને આપણે તો દરિયામાં લઈ એવા ને એટલું શાક આવ્યું બાકી રામ કાંઈ આવે નહીં કૂકીને દરિયા તો કાંઈ નહીં ભાઈ એટલું શાક આવ્યું તમને ફાઇનલી ભાઈ હાવ ઠાકે જાય અને આવી રીતનો કાંઈક વિડીયો એડિટ કર્યો ને આવી રીતનો કાંઈક વિડીયો મેં તમને સારો લાગે તો લાઈક કરજો શેર કરો અને ચેનલમાં નવી હોય તો સબસ્ક્રાઈબ કરજો મળશું બીજા નેક્સ્ટ વિડીયોમાં જય માતા બાય.